રાઠોડની વારે ગયા દિલ્હી, ત્યારે માતાજી આ ઓરડો બંધ કરીને ગયેલા. બરોબર. અને કીધેલું કે આ 3.5 દિવસ રૂમ કોઈ ખોલતા નહીં. 3.5. હા, મારી મેળા હું ખોલી નાખીશ એમ કરીને માતાજીએ રૂમ બંધ કરી દીધેલો. ત્યારે માતાજીના બાપુજી એટલે કે ઉદાચારણ બાપુ, એમના માજી અને એમનો પરિવાર આ બધા અહીંયા રણાક હતું ત્યારે બધાને કીધેલું કે આ ઓરડો ખોલતા નહીં. માતાજી અહીંથી સમડી રૂપે દિલ્હી ગયા અને ત્યાં જઈને સિંહણ રૂપ લીધું અને અકબર બાદશાહને ડરાવી અને નવરોજ નામનો જે રિવાજ હતો આ નવરોજો બંધ કરાયો અને પૃથ્વીરાજ રાઠોડ અને લાલાદેની ઇજ્જત બચાવી. હવે લાલાદે જે રહ્યા એ પૃથ્વીરાજ રાઠોડના રાણી, બરાબર, તો એના એ લાલાદેના મોટા બેન નાથીબાઈ, એ પાછા અકબરના બેગમ, આ બે બેનું સગી બેનું, એટલે એક નાતે બે સાઢુભાઈ થાય. ત્યારે આ નાથીબાઈની મૂળ બધી રમત, આ લાલાદેને નવરોજો માટે દિલ્હી તેડાવવાનું મેઇન કારણ નાથીબાઈ. ત્યારે માતાજી જ્યારે સિંહણ રૂપ લીધું અને અકબર બાદશાહને પલંગેથી પછાડી અને નવરોજો બંધ કરાયો, ત્યારથી માતાજી વળતા પાટડી પાસે ઝીંઝુવાડા, ત્યાં પાનાચંદ વાણિયાના ગાડામાં બેસી અને ઝીંઝુવાડા ગયા પાટડીથી. અહીંયા વિશ્રાંતિ સ્થળ તરીકે સ્થપાણું. ત્યાંથી માતાજી અહીં પધાર્યા ત્યારે પાછળથી ઓરડો ખોલી નાખેલો મનાઈ છતાંય. ત્યારે માતાજીએ કીધું કે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે, મેં ના પાડીથી મારો ઓરડો ખોલતા નહીં, છતાંય તમે ખોલ્યો છે. ત્યારે એક બીજી દ્રષ્ટિથી જોઈ તો માતાજીનો ઓરડો તો ખુલી ગયો, પણ હારે માતાજીનો ભેદય ખુલી ગયો કે અત્યાર સુધી આપણે ઉદાચારણ બાપુના દીકરી રાજબાઈ કરી, આ તો માં ભેળિયા વાળી છે. આ જ એક વસ્તુ માણસોને જાણ થઈ ગઈ. ત્યારે માતાજી એટલું જ કીધેલું કે હવે હું તમને બીજું તો કાંઈ નથી કહેતી, પણ તમે રાજસ્થાન વયા જાઓ. એટલે માતાજી ગઢવીચારણમાં વાચાપુરમાં જન્મ લીધો, એમની સરનેમ વાચા, અને પછી એના કહેવાથી બધા રાજસ્થાન ગયા. આજે રાજસ્થાનથી એમનો કોઈ 4મી પેઢી, કોઈ 5મી પેઢીના છોકરાઓ દર્શન કરવા આવે છે અને એનાય કુળદેવી તરીકે પૂજાય છે. એક સમય એવો હતો કે એના કુટુંબના દીકરી હતા અને એ જ માતાજી કુળદેવી તરીકે થઈ ગયા. ત્યાર પછી માતાજીનો જે દેહ હતો, કારણ કે શરીર માનવ દેહ ધારણ કર્યો હતો, એટલે એ જે શરીર હતું એનું ફૂલ થયા અને એ ફૂલ આપણું હાલનું મંદિર એવું ત્યાં પધરાવ્યા અને ત્યાં મૂર્તિ સ્વરૂપે દર્શન આપ્યા. અહીંમાં ગોખમાં સમાઈ ગયા આ ત્રિશુળ રોપણો.